નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુથ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 13 ની અંદર 13.1 સ્વાધ્યાયનો પાંચમો દાખલો જોઈશું। પાંચમો દાખલો છે બંધ ખોખાઓમાં કેરીઓની સંખ્યાની આવૃત્તિનો મધ્યક શોધવાનો છે। અહીંયા કેરીઓની સંખ્યા આપી છે અને નીચે ખોખાઓની સંખ્યા આપી છે। તો આપણે પદ વિચલનની રીતથી દાખલો કરીશું। એમાં વર્ગ અંતરાલ આપણને આપ્યો છે પહેલો 50 52 પછી 53 55 56 58 59 61 અને 62 થી 64 આવૃત્તિ આપી છે 15 110 135 115 અને 25। હવે આપણે xi ફાઇન્ડ કરવાના છે કે જે તમને વર્ગ અંતરાલમાં વચ્ચેની જે સંખ્યા હોય એને xi કહીશું। તો 50 અને 52 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 51। 53 અને 55 ની વચ્ચે 54। 56 અને 58 ની વચ્ચે 57। 59 અને 61 ની વચ્ચે 60। 62 અને 64 ની વચ્ચે 63। હવે આની અંદરથી વચ્ચેની સંખ્યા હોય એને આપણે a કહીશું। તો આપણે વચ્ચે 57 આવે છે તો એને આપણે a કહીશું। તો a uy ની અંદર શું આવશે? 0। હવે 0 થી ઉપરની સંખ્યા તો -1 -2 નીચે 1 2। હવે fi uy નું કોલમ છે। fi uy માં આપણે fi અને uy નો ગુણાકાર કરીને લખીશું 15 દુ 30। તો અહીંયા આવશે -30। 110 ગુણ્યા 1 તો -110। પછી 115 એકા 115 અને 25 દુ 50। 0 થી ઉપરની સંખ્યાનો સરવાળો અલગ ને 0 થી નીચેની સંખ્યાનો સરવાળો અલગ। અહીંયા 5 5 ને 1 6 અને અહીંયા 1 0 3 ને 1 4 અને 1 નો 1 એટલે -140 માં 165 બાદ થાય તો આપણને સિગ્મા fi uy બરાબર 25 મળશે। 25 મળશે તો અહીંયા મોટી સંખ્યા 165 છે જેથી નિશાની આપણી શું રહેશે? પ્લસ રહેશે। હવે સિગ્મા fi નો ટોટલ કરીશું 5 ને 5 10 ને 5 15 ને 5 20 વધી 2 2 ને 1 3 ને 1 4 4 ને 3 7 7 ને 1 8 8 ને 2 10 વધી 1 1 ને 1 2 ને 1 3 ને 1 4। તો સિગ્મા fi આપણને કેટલા મળ્યા? 400। હવે h ની અંદર આપણે વર્ગ અંતરાલમાં જોયું હતું કે 52 માંથી 50 બાદ કરીશું તો 2 મળશે। પણ અહીંયા એક કન્ડિશન એવી થાય છે કે અહીંયા 52 પછી જો અહીંયા આપણે દરેક દાખલામાં આગળ જોતા હતા તો અહીંયા 52 પછી સીધા 52 જ લખેલા હતા પણ અહીંયા 52 ની જગ્યાએ 53 લખ્યા છે। જ્યારે આવી સિચ્યુએશન થાય ત્યારે નીચેનામાંથી ઉપરનું બાદ કરીશું। એટલે 55 માંથી 52 બાદ કરીએ તો આપણને 3 મળશે h ની કિંમત। જો અહીંયાથી ડાયરેક્ટ કર્યું તો આપણને જવાબ h માં 2 મળશે અને આપણો દાખલાનો જવાબ ખોટો આવી શકે છે। તો આપણું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h એની કિંમત 57 વત્તા સિગ્મા fi uy 25 સિગ્મા fi 400 અને h ની કિંમત 3। હવે 25 અને 3 નો આપણે ગુણાકાર કરી લઈશું તો 25 તરી 75 છેદમાં 400। હવે આપણે આ બંનેનો શું કરવો પડશે? ભાગાકાર। 400 ભાગ્યા 75। અહીંયા 400 છેદમાં છે એટલે બહાર આવશે ને 75 અંદર આવશે। હવે અહીંયા આપણે ભાગાકાર કરવાનો પણ આ સંખ્યા આના કરતા નાની છે એટલે આપણે અહીંયા 0 મૂકીશું અને અહીંયા 0 પોઈન્ટ કરીશું અને હવે ભાગાકાર થશે 400 એકા 400
અહીંયા 0 5 7 માંથી 4 જાય તો 3 350 ને હવે અહીંયાથી 0 ઉતારીશું હવે 4 નો ઘડિયો આપણને આવડે તો 8 ચોક એટલે કે 4 * 32 અહીંયા આવશે 3200 અહીંયા 8 આવશે અહીંયા વધશે પાછા 300 પછી પાછું 0 ઉતારીશું હવે 4 સત્તુ 28 એટલે એ 0.187 છે એટલે આપણે સમથિંગ એટલે કે રાઉન્ડ ફિગર ની અંદર જોઈએ તો આપણે 0.19 લખી શકીએ છીએ તો 57 + 0.19 એટલે આપણો જવાબ આવશે 57.19 આપણો મધ્યક મળશે 57.19